જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલે છે એ દેશ ભવિષ્ય માટે સંઘર્ષ લખે છે. નમસ્કાર, હું હિતાંશ. 25મી જૂન 1975 ભારતીય લોકશાહીના ઇતિહાસનો કાળો દિવસ, જ્યારે દેશ પર ઇમરજન્સી લાગુ થઈ અને લોકોના મૌલિક અધિકારો પર તાળા વાગ્યા. છાપા દબાઈ ગયા, અવાજો કેબિનોમાં બંધ થઈ ગઈ અને વિરોધ જ એક ગુનો બની ગયો. આજે 50 વર્ષ પછી આપણે સમયને ફક્ત યાદ નથી કરતા, પણ તેને સમજવાનો અને શીખવાનો પ્રયાસ કરીએ છીએ કે એક સમાજ તરીકે આપણે શું શીખ્યા. લોકશાહી મજબૂત થઈ કે હજુ પણ ભયની સંભાવનાઓ વચ્ચે છે? એક નાગરિક તરીકે આપણે કેટલા સજ્જ બન્યા? દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા વરિષ્ઠ પત્રકાર શ્રી જપનભાઈ પાઠક. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જેઓ ગુજરાત અને દેશની રાજકીય ગતિવિધિઓ, નીતિ આધારિત વિશ્લેષણ અને લોકશાહીના મૂલ્યો અંગે તેમની કલમ અને અવાજે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. લોકશાહી દેશ ભારતમાં કટોકટી લાગુ કરવામાં આવી ત્યારે કટોકટીમાં અવાજ ઉઠાવનારા સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ, શિક્ષાવિદો સહિત પત્રકારોની અટકાયત કરવામાં આવી. ઇમરજન્સી દરમિયાન નસબંધીની ઘટના પણ લોકો ભૂલી શક્યા નથી. તે અંગે પ્રસ્તુત છે એક આ વિશેષ અહેવાલ. આઝાદીના 25 વર્ષ બાદ દેશમાં જે થયું તેને લોકો આજ સુધી ભૂલી શક્યા નથી. ભારત જેવા લોકશાહી દેશમાં આવું પણ થઈ શકે છે, એ કોઈએ સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું. કેવી રીતે કોઈ લોકશાહી દેશમાં સંસદમાં કોઈ નેતા અને પક્ષ દેશના બંધારણને વેરણછેરણ કરી શકે? જો કે આ બાબતનું ઉદાહરણ હતું ઇન્દિરા ગાંધીની સરકારે લાદેલી કટોકટી. ઇન્દિરા ગાંધીએ પોતાની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે કટોકટી લાગુ પાડી. બંધારણના અનુચ્છેદ 352 હેઠળ આંતરિક અશાંતિના નામે કટોકટી લાગુ પાડી અને વિપક્ષના તમામ નેતાઓને જેલમાં નાખવામાં આવ્યા. લોકોના મૌલિક અધિકારો છીનવી લેવામાં આવ્યા અને પ્રેસ ઉપર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સરકારે મીસા એટલે કે મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ અને ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ હેઠળ નેતાઓને બંદી બનાવ્યા. વિપક્ષના નેતાઓ મોરારજી દેસાઈ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, જ્યોર્જ ફર્નાન્ડિસ, જયપ્રકાશ નારાયણને જેલમાં મોકલવામાં આવ્યા. ઉપરાંત કોંગ્રેસ કાર્યકારિણીના ચૂંટાયેલા સભ્ય ચંદ્રશેખરની પણ ધરપકડ કરીને જેલ મોકલવામાં આવ્યા. આ સમય દરમિયાન એવો કાયદો બનાવ્યો જેમાં ધરપકડ કરાયેલી વ્યક્તિને કોર્ટમાં રજૂ થવાનો કે જામીન માંગવાનો હક પણ નહોતો. નેતાઓની ધરપકડની માહિતી તેમના પરિવારજનો અને મિત્રો તથા સહયોગીઓને પણ આપવામાં નહોતી આવી. જેલમાં કેદ નેતાઓને કોઈને મળવાની પરવાનગી પણ નહોતી. તેમની ટપાલ પણ સેન્સર થતી અને નેતાઓ સાથે મુલાકાત દરમિયાન ગુપ્તચર અધિકારીઓ હાજર રહેતા હતા. કટોકટીની શરૂઆતમાં જ બંધારણના અનુચ્છેદ 14, 21 અને 22ને હટાવી દેવામાં આવ્યા, જેનાથી નાગરિકોના મૌલિક અધિકારો છીનવાઈ ગયા. ધરપકડના 24 કલાકમાં અદાલતમાં હાજર થવાનો અધિકાર પણ છીનવાયો. જાન્યુઆરી 1976માં અનુચ્છેદ 19ને હટાવીને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રકાશન, સંઘ બનાવવાની અને સભા કરવાની આઝાદી પણ લઈ લેવામાં આવી. કટોકટી લાગુ થતાં જ વર્તમાનપત્રો અને સમાચારો ઉપર સેન્સરશિપ લાદી દેવામાં આવી. સરકારે પીટીઆઈ, યુએનઆઈ, હિન્દુસ્તાન સમાચાર અને સમાચાર ભારતીને બદલે એક નવી સમાચાર એજન્સી બનાવી. પ્રેસ માટે આચાર સંહિતા બનાવવામાં આવી અને ઘણા સંપાદકોને કેદ કરવામાં આવ્યા. તેમજ તે સમયે આવેલી ફિલ્મ કિસ્સા કુર્સી કા જપ્ત કરવામાં આવી. કિશોર કુમાર જેવા ગાયકોને કાળી સૂચિમાં સામેલ કરવામાં આવ્યા. તો આંધી જેવી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. કટોકટી દરમિયાન પોલીસ અત્યાચાર અને દમન જાણે સામાન્ય વાત હતી. કટોકટી દરમિયાન સામાન્ય લોકોનું ઉત્પીડન કરવામાં આવ્યું. 25 જૂન 1975ના દિવસે લાગુ પાડવામાં આવેલી કટોકટી 21 માર્ચ 1977 સુધી ચાલી. આ એક તાનાશાહી વલણ હતું જે સામાન્ય લોકો માટે ઘાતક હતું. જો કે આ નિર્ણય કોંગ્રેસ માટે ઘાતક સાબિત થયો અને 1977માં થયેલી ચૂંટણીમાં દેશને પ્રથમવાર મોરારજી દેસાઈના નેતૃત્વમાં બિન કોંગ્રેસી સરકાર મળી. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
સંવિધાન હત્યા દિવસ આ વિશે વધુ વાતચીત કરીશું. જપનભાઈ, 50 વર્ષ થઈ ચૂક્યા છે, એટલે મારી જેવા યુવા કે અત્યારના યુવાઓને ખબર પણ નહીં હોય કે આ કટોકટી શું કે ઇમરજન્સી શું. અત્યારના સમયમાં આ દિવસ ઉજવવાની એટલે કે એને યાદ રાખવાની સાપેક્ષતા શું અથવા એનું રિલેવન્સ શું એક લોકતાંત્રિક સમાજની અંદર? ભારત માત્ર લોકશાહી દેશ નથી, પરંતુ લોકશાહીની જનની છે. અને ત્યારે લોકતંત્ર સામેના જે સારા ડરસા પડકારો આવ્યા હોય તેની ચર્ચા, તેનો ઇતિહાસ તે સૌને યાદ રહે, એની યાદ ધૂમિલ ના થાય એ ખૂબ જરૂરી છે. અને હવે આ કટોકટીનો જે ગાળો છે ને 50 વર્ષ થયા છે. અને ગઈકાલે જ આપણા મંત્રી શ્રી અમિતભાઈ શાહે સમારંભમાં આની વિશદ છણાવટ કરી કે 50 વર્ષ થાય એટલે કોઈ પણ ઘટના, કોઈ પણ કાળ, ચાહે કેટલો પણ તીવ્ર હોય, ચાહે કટોકટી જેવો કાળ હોય, પરંતુ એની યાદો ધ્રુમિલ થવા માંડે. અને આપણને આવી યાદો ધ્રુમિલ થાય પરવડે નહીં. ચાહે લોકશાહીનો ખૂબ સારો સુવર્ણકાળ હોય, ચાહે લોકશાહીનું ગળું ઘૂંટવામાં આવ્યું હોય, લોકશાહીની હત્યા થઈ હોય, તે પ્રમાણેનો કટોકટીનો કાળ હોય, પરંતુ તેની યાદોને ધ્રુમિલ ન થવા દેવાય. કારણ કે અમિતભાઈએ એ પણ કહ્યું એમના વક્તવ્યમાં, અને ખૂબ સૂચક છે, કે ગમે તે શાસક હોય એના મનમાં ગમે ત્યારે આ સરમુખ હત્યારશાહીનો ભાવ આવી શકે છે. નિરંકુશ કોઈ પણ શાસક ભવિષ્યમાં થઈ શકે છે. અને તેના માટે જે પાછળના વર્ષોમાં જે કાંઈ ઘટના આ પ્રમાણેની બની હોય, કટોકટી જેવા કાળ હોય, તે નવી પેઢીએ પણ યાદ રાખવા ઘટે, તેની યાદોને ધ્રુમિલ થવા દેવાય નહીં. અને મને લાગે છે હું પોસ્ટ ઇમરજન્સી એટલે કટોકટી કાળ પછીનો પત્રકાર છું, અને આ વિષયમાં ચર્ચા આજે કરી રહ્યો છું. તો કદાચ એ પણ એક સામંજસ્ય છે કે અત્યાર સુધી કટોકટી કાળની ચર્ચા માત્ર જે કટોકટી કાળમાં જોડાયેલા હોય કે ત્યારે પત્રકારિતા કરી હોય એ લોકો હજી પણ કરે છે, અગાઉ પણ કરતા હતા, પરંતુ ક્યાંક પોસ્ટ ઇમરજન્સીની જે પેઢી છે, અને ઇવન 21મી સદીમાં જે જેનઝી લોકો પણ છે, તેમણે પણ ક્યાંક આ કટોકટી કાળમાં શું બન્યું હતું, કેમ બન્યું હતું, એ દરમિયાન શું શું થયું અને ત્યાર પછી શું થયું, એ આખો ઘટનાક્રમ એમણે જાણવો ઘટે, એની માહિતી એમને પણ હોવી ઘટે. એટલે મને લાગે છે કે આનું એક મુખ્ય હર્દ છે કે આ દિવસ ઉજવવામાં આવે છે. જી જપનભાઈ, જોઈએ કે ઇમરજન્સી તો લાગુ થઈ, પરંતુ એ ઇમરજન્સી લાગુ થયા પહેલાંની જે પૃષ્ઠભૂમિ હતી એ શું હતી? કયા કારણોસર આ લગાવવામાં આવી અથવા આ પ્રકારની જે આખી ઘટનાઓ આખા દેશની અંદર એની રચના થઈ? 1971માં ઇન્દિરા ગાંધીનો વિજય થયો રાયબરેલીમાંથી લોકસભાની ચૂંટણીમાં, અને કોંગ્રેસને પણ 2/3 બહુમતી મળી હતી. અને આપણે જાણીએ છીએ કે યુદ્ધના પરિપ્રેક્ષ્યમાં આખું ઇલેક્શન, અને એમાં ગુજરાતમાં પણ કોંગ્રેસને ખૂબ સારી બેઠકો મળી હતી ત્યાર પછી, અને કેન્દ્રમાં 2/3 બહુમતી કોંગ્રેસને મળી હતી. અને એ દરમિયાન જે રાષ્ટ્રીય સંજોગો હતા એ એક પછી એક એવા નિર્મિત થતા હતા કે ભલે ખૂબ બહુમત હતી, પરંતુ પ્રજામાંથી એક રીતે કોંગ્રેસની વિરુદ્ધનું વાતાવરણ રચાઈ રહ્યું હતું. જેમ કે દુષ્કાળ 3 વર્ષ સુધી ચાલ્યો, એટલે દુષ્કાળની અસર હતી, એના લીધે ભાવ વધારો ખૂબ થયો, એના લીધે ભ્રષ્ટાચારનું પણ ખૂબ ભ્રષ્ટાચારના સંજોગો સર્જાયા. અને આપણે જાણીએ છીએ કે ચિમનભાઈ પટેલની જે સરકાર હતી એની સામે જે નવનિર્માણનું આંદોલન થયું, તો એ પણ એ જ ગાળામાં થયું. આ સિવાય રેલવેની એક યશસ્વી હડતાલ જે જ્યોર્જ ફર્નાન્ડિસની આગેવાની હેઠળ 6 મહિના સુધી ચાલી, અને પછી સરકારે ખૂબ કડક પગલાં લઈને એ ડામી પણ દીધી. આ સિવાય પણ મોંઘવારીની સામે અનેક આંદોલનો થયા. બિહારમાં છાત્ર આંદોલન થયું, જે ગુજરાતમાં જે નવનિર્માણના આંદોલનને સફળતા મળી તો ત્યાં પણ છાત્ર આંદોલન થયું. અને ત્યાંની જે છાત્ર સમિતિ છે એણે જયપ્રકાશ નારાયણને વિનંતી કરી કે તમે આનું અધ્યક્ષપદ સ્વીકારો. અને કહેવામાં આવે છે કે ગુજરાતનું જે નવનિર્માણ થયું કટોકટી આવવાના પહેલાંના સંજોગોમાં, અને પછી બિહારમાં છાત્ર આંદોલન થયું, અને ત્યાર પછી જે ગુજરાતની ચૂંટણી થઈ વિધાનસભાની, તો એમાં પણ પ્રથમ વખત બિન કોંગ્રેસી સરકાર આવી, એટલે કોંગ્રેસની એમાં હાર થઈ. તો આ બધા જે વિપરીત સંજોગો એક પછી એક નિર્માણ થઈ રહ્યા હતા, અને એની યાદી હજી પણ લાંબી છે. તો એ સંજોગોમાં ઇન્દિરા ગાંધીના માથે, સરકારના માથે એક જોખમ ઊભું થયું હતું. એક સરકારમાં ભલે 2/3 બહુમતી હતી, પરંતુ અપ્રિય સરકાર તરીકે એની છાપ હતી એ વખતે. આ દરમિયાન 1971માં જે ઇન્દિરા ગાંધી જે ચૂંટણી જીત્યા હતા, તો એની સામે જે ચૂંટણી હારી ગયા હતા, તેમણે કોર્ટમાં કેસ કર્યો હતો કે ઇન્દિરા ગાંધી નિયમોનો ભંગ કરીને આ ચૂંટણી જીત્યા છે, સરકારની મશીનરીનો એમાં દુરુપયોગ થયો છે, અનેકવિધ ફરિયાદો હતી એમની.
અને અલ્હાબાદ ની જે હાઈકોર્ટ છે ઉત્તર પ્રદેશની, એણે ચુકાદો આપ્યો કે ઇન્દિરા ગાંધીનું જે સંસદ સભ્ય પદ છે રદ થાય. આ ચૂંટણીમાં તેમણે ખોટી નીતિ અપનાવી છે અને તેથી ઇન્દિરા ગાંધીની સત્તા સામે મોટું જોખમ ઊભું થયું. જોકે પછીથી સુપ્રીમ કોર્ટે એમાં કેટલાક મોડિફિકેશન કર્યા એ ચુકાદામાં અને આંશિક રાહત ઇન્દિરા ગાંધીને આપી, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે ઇન્દિરા ગાંધી સંસદ સભ્ય તરીકે મત નહીં આપી શકે અને સંસદ સભ્ય પદ ભલે એ વડાપ્રધાન રહેશે પરંતુ સંસદ સભ્ય પદના જે અધિકારો મળતા હોય એ એમને નહીં મળી શકે. તો આ પછી જયપ્રકાશ નારાયણની આગેવાની હેઠળ એક મોટું આંદોલન થયું, મોટી રેલી પણ થઈ, મોટી સભા ઇન્દિરા ગાંધીએ પણ કરી, પરંતુ જયપ્રકાશ નારાયણે પણ કરી મોટી સભા અને એક જન આંદોલન ઊભું કર્યું કે આવા સંજોગોમાં ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ. આ જે બધા જ સંજોગો ક્યુમ્યુલેટિવલી બિલ્ડઅપ થતા હતા, જે વિરોધ વિપક્ષમાંથી વધી રહ્યો હતો, જનતામાં વધી રહ્યો હતો વિવિધ કારણોસર, તો એ તમામ કારણો પછી ઇન્દિરા ગાંધીએ એક પોતાના પ્રોટેક્શન તરીકે કટોકટી લાદવાનું નક્કી કર્યું. એમની સલાહકારોની પણ સિદ્ધાર્થ શંકર રેને એ ટુકડી જે હતી, એમના સુપુત્ર સંજય ગાંધી, એમના એ વખતે આપણે ચમચા અથવા જી હજુરિયાઓ કહી શકીએ એ પ્રકારના ઘણા લોકો એમના મંત્રીમંડળમાં અને બહાર, તો આ તમામની સલાહો પણ એમને એવી મળી અને ઇન્દિરા ગાંધીએ આ 25 જૂન ની રાત્રે એમણે કટોકટી લાદી દીધી. જપનભાઈ, એટલે કટોકટી લાદી એટલે જેમ અત્યારનો એક સમયગાળો હોય કે આપણે એક શબ્દ આપણે સાંભળીએ છીએ કે કટોકટી ઇમરજન્સી, સેમ વે આપણે અત્યારે અનુભૂતિ શું થઈ હોય તો જે આપણે જોયું હોય, જેમ કે લોકડાઉન કોવિડ દરમિયાન આપણે બધાએ જોયું, તો ધારો કે અત્યારની યુવા પેઢીને જો એમ કહેવાય કે કટોકટી સમયે શું સામાજિક સ્થિતિ હતી, શું કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા, તો આપ શું કહેશો? જો કટોકટી લાદવામાં આવી તો પહેલાં તો જે મહત્ત્વના દેશના વિપક્ષના નેતાઓ છે એ સૌની ધરપકડ કરી દેવામાં આવી. લાલકૃષ્ણ અડવાણીની ધરપકડ આપણે જોયું આગળ વિડીયો ફિલ્મમાં કે મહાનુભાવોની ધરપકડ કરી દેવામાં આવી. આ સાથે મીસા નામનો એક કાયદો છે એનું ઇમ્પ્લિમેન્ટેશન સ્ટ્રિક્ટલી કરવાનું શરૂ કરવામાં આવ્યું. એના અમલીકરણમાં પણ મોડિફિકેશન થયા, એટલે કોઈને પણ સરળતાથી પકડી શકાય, કોઈના પણ ઘરની વોરંટ લઈ શકાય, કોઈને પકડી લો તો કોઈ જવાબદેહી પણ કોર્ટની ના રહે, એ પ્રમાણે એમને પકડીને જેલમાં પૂરી દઈ શકાય. આ સિવાય જે સૌથી પહેલાં જે કટોકટી લાદવામાં આવી અને જે અનુભવાયું તે એ અનુભવાયું કે 2 દિવસ સુધી આખા દેશમાં ક્યાંય અખબારો નીકળ્યા નહીં. આપણે જાણીએ છીએ કે ટીવી અને રેડિયો એ તો સરકાર હસ્તક જ એ વખતે સંપૂર્ણપણે હતા. પ્રસાર ભારતી જેવી વ્યવસ્થા પણ ન હતી, સંપૂર્ણપણે સરકાર હસ્તક હતા. અને એ વખતેના જે માહિતી અને પ્રસારણ મંત્રી હતા એમને પણ બદલી કરવામાં આવ્યા હતા. આઈ.કે. ગુજરાલને બદલી અને એક ચમચા પ્રકારના વી.સી. શુક્લ એમને આઈ.એન.બી. મિનિસ્ટર એ વખતે બનાવી દેવામાં આવ્યા હતા. એની પાછળની પણ આખી રસપ્રદ વાત છે. પણ 2 દિવસ સુધી અખબારો નીકળ્યા નહીં, કારણ કે જે અખબારી કચેરીઓ છે એમની વીજળી કાપી નાખવામાં આવી હતી. બહાદુર શાહ જફર માર્ગ પર અખબારની મુખ્ય કચેરીઓ ત્યાં, અને એની વીજળી કાપી નાખવામાં આવી, એટલે 2 દિવસ સુધી અખબાર ન મળ્યા. બીજો એક રોડ છે ત્યાં પાછા 2 અખબાર નીકળે છે, હિન્દુસ્તાન ટાઈમ્સ અને સ્ટેટ્સમેન પાછા બીજા એક એરિયામાંથી નીકળે છે. એની વીજળી કાપવાની રહી ગઈ, તો એમાં પણ જે આઈ.એન.બી. મિનિસ્ટર હતા ગુજરાલ, એમને સંજય ગાંધીની ખપગી વરવી પડી કે આ 2 અખબારોની વીજળી કેમ નથી કપાઈ. નેતાઓની જેમ કે મેં કહ્યું કે ધરપકડ કરવામાં આવી મીસાના કાયદા હેઠળ. તો આ બધા શરૂઆતના સિમ્ટમ્સ હતા કે કટોકટી આવી છે, એક જાતનો ભય ફેલાવી દેવામાં આવ્યો. આ પછી અખબારોમાં પ્રી સેન્સરશિપ લાદવામાં આવી. એટલે પ્રી સેન્સરશિપ એટલે જેમ આજે ફિલ્મોમાં એક હળવી સેન્સરશિપ છે, પરંતુ અખબારોમાં એક સ્ટ્રિક્ટ સેન્સરશિપ લાદવામાં આવી કે તમે સેન્સર્ડ થયેલા અખબાર સમાચારો જ પ્રકાશિત કરી શકો. અને એના વિરોધમાં ઇન્ડિયન એક્સપ્રેસ અણનમ લડ્યું આ કટોકટી કાળની જે આ વ્યવસ્થા મીડિયા પર જે લાદવામાં આવી એની સામે. અને ઇન્ડિયન એક્સપ્રેસે એ વખતે કોરો તંત્રી લેખ છાપ્યો, કારણ કે અભિવ્યક્તિની આઝાદી નથી, એટલે અમે તંત્રી લેખમાં અમે ઈચ્છીએ લખી શકતા નથી, માટે એમણે કોરો તંત્રી લેખ ઇન્ડિયન એક્સપ્રેસે પ્રકાશિત કર્યો. સ્ટેટ્સમેને પણ જે સેન્સર્ડ થયેલા ન્યૂઝ હતા એ નહોતા છાપવા, તો એમણે પણ પ્રોટેસ્ટ તરીકે કોરું રાખ્યું કે સેન્સર્ડ થયેલા ન્યૂઝ નથી છાપવા, માટે આ એક સિમ્બોલિક તરીકે એક કોરું રાખ્યું છે. બીજી ઘણી નાની પત્રિકાઓ હતી, ઓપિનિયન હતું, સેમિનાર હતું, મલકાનીજીનું જે હતું મધરલેન્ડ હતું.
તો એ તમામના પણ જે છાપકામની કાર્યવાહીઓ છે એના પર રેડ પાડવામાં આવી, એમને પકડવામાં આવ્યા, જુલ્મો પણ કરવામાં આવ્યા. હું એક જુલ્મની એક વાત કહું તો એબીવીપીના જે કાર્યકરો છે તો એમને 48 કલાક સુધી ઊભા રહેવાનું, બેસવાનું નહીં. એક પોલિયોગ્રસ્ત કાર્યકર્તાની ધરપકડ થઈ હતી તો એમને પણ ઊભા રાખવામાં આવ્યા હતા. ઊંધા લટકાવીને એમને ઠંડુ પાણી છાંટવાનું મોં પર અને પછી મરચાના પાણીનો પણ ઉપયોગ કરવાનો. તો આ બધી જ વિગતો કુમી કપૂરના પુસ્તકમાં સરસ રીતે લખવામાં આવી છે. વિરેન્દ્ર કપૂર, કુમી કપૂરના પતિ જે પણ પત્રકાર હતા એમની પણ ધરપકડ કરવામાં આવી હતી. સો દેર ઇઝ અ લોંગ સ્ટોરી કે કયા કયા પ્રકારની દહેશત. એકચ્યુઅલી આ બધી કવાયતને તમે જુઓ તો શારીરિક કવાયત નથી પરંતુ માનસિક કવાયત પણ હતી કે લોકો એકદમ ડરી જાય. આગળ પણ નસબંધીની ઝૂંપડપટ્ટી તોડવાની બીજી વાતો છે જે આપણે ચર્ચામાં કરીશું. જો ઇમરજન્સી પર વાત કરવામાં આવે, તમે કલ્પના કરો કે જો તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા છીનવાઈ જાય તો મીડિયા ઉપર કટોકટી લાદવામાં આવી. એ સમયે અત્યારના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શું ભૂમિકા હતી જપનભાઈ? જો એની કલ્પના એટલે 50 વર્ષ પહેલાં એમણે શું કામગીરી કરી હતી? એટલે આપણા આદરણીય વરિષ્ઠ પત્રકાર અને લેખક વિષ્ણુભાઈ પંડ્યાએ એમના સાક્ષાત્કારમાં કહ્યું છે કે તેઓ 5 લોકો બેઠા હતા. શંકરસિંહ વાઘેલા હતા, એમાં નાનાજી દેશમુખ હતા, પોતે હતા, નરેન્દ્રભાઈ પણ હતા. અને એ વખતે નરેન્દ્રભાઈને સૂચન કરવામાં આવ્યું હતું નાનાજી દેશમુખ દ્વારા કે તમારે જેલમાં નથી જવાનું, બીજા બધા જ જેલમાં જાય તો બહારનું કોણ સંભાળે, એટલે તમારે લોકોએ જેલમાં નથી જવાનું. પણ વિષ્ણુભાઈએ કીધું કે પછી એમને જવું પડ્યું, શંકરસિંહે જવું, પણ નરેન્દ્રભાઈ અણનમ જેલની બહાર રહી અને જે કટોકટીનું જે પ્રવૃત્તિ કરવાની હોય કટોકટી સામેની, એમાં એ પ્રવૃત્ત રહ્યા. અને એ એટલા માટે બહાર આખા ગુજરાતમાં ફરી અને કટોકટી દરમિયાન પકડાઈ ના ગયા અને કામ સુપેરે કરતા રહ્યા જે એમને સોંપવામાં આવ્યું હતું એ. કારણ કે તેઓ ખૂબ જ કુનેહપૂર્વક કામ કરતા હતા. તેમણે સરદારજીનો વેશ પણ લીધો હતો, સાધુનો વેશ પણ જરૂર પડે ત્યારે લીધો હતો. ઇનફેક્ટ એક પ્રત્યક્ષદર્શીએ તો કહ્યું છે કે નરેન્દ્રભાઈ બહાર નીકળ્યા સરદારજીના વેશમાં અને પોલીસ નરેન્દ્રભાઈને શોધવા માટે આવી અને કહ્યું કે નરેન્દ્રભાઈ મોદી રહે છે. નરેન્દ્રભાઈને જ પૂછ્યું પણ નરેન્દ્રભાઈ સરદારજીના વેશમાં હતા. એટલે નરેન્દ્રભાઈએ કીધું ભાઈ મને ખબર નથી, તમે બીજા કોઈને પૂછો. અને સ્કૂટર પર નરેન્દ્રભાઈ ત્યાંથી નીકળી ગયા. એટલે પોલીસે પાછા ફરવું પડ્યું. એક ઠેકાણે એવું થયું કે એમને ઓળખ્યા નહીં, એટલે એમણે સંઘની જે નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ છે એ એમણે ગઈ બતાવ્યું અને પછી ઓળખાણ થઈ કે ના આપણા જ માણસ છે. એક ઠેકાણે એવો પણ ઉલ્લેખ છે કે એમણે જે ચંદન, જે RSSની શાખા હોય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની, તેમાં રવિવારે નાસ્તો હોય છે કાર્યકર્તાને ઘરે, અને એ નાસ્તાઓને ચંદન શબ્દ વાપરવામાં આવે છે. તો ચંદનનો પણ કોડવર્ડ તરીકે એમણે ઉપયોગ કર્યો એની એક જગ્યાએ નોંધ છે. તો નરેન્દ્રભાઈ જે એક રાષ્ટ્રીય વ્યવસ્થા હતી જેપી દ્વારા જે ઘડવામાં આવી હતી સંઘર્ષ સમિતિની, કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ હતો એટલે એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી હતી. એના ગુજરાતના મહામંત્રી હતા અને પ્રાઇમરીલી ગુજરાતમાં બિન કોંગ્રેસી સરકાર હતી. આ કટોકટી આવી પહેલાં જેમ કે મેં કહ્યું કે ચીમનભાઈની અપ્રિયતા ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરેને કારણે એના લીધે બિન કોંગ્રેસી સરકાર અહીં બની હતી બાબુભાઈ જસભાઈ પટેલની. તો એના કારણે ગુજરાતમાં એક રીતે થોડીક મોકળાશ હતી અને એના કારણે જ આખા ભારતની જે પત્રિકાઓનું જે કામ હોય, પત્રિકા છપાવવાનું કે જેથી લોક જાગરણ થાય, કારણ કે આપણે જાણીએ અખબારોમાં ને બધે સેન્સરશિપ હતી, તો એ પત્રિકાનું કામ ગુજરાતમાંથી થતું હતું અને નરેન્દ્રભાઈએ એ કામ સંભાળેલું. એટલે રાષ્ટ્રીય સ્તરે સંકલન કરવાનું થાય, જોર્જ ફર્નાન્ડીસ હોય, બીજા ત્રીજા હોય કે પત્રિકાઓ બની ગઈ છે, ક્યાં શું થયું તો પત્રિકામાં એ બધી માહિતી સમાવવાની છે અને પછી અહીંથી એ પત્રિકાનો સપ્લાય થાય અને રાજસ્થાનમાં ને બીજે બધે જ એ પત્રિકા ગુજરાત બહાર વિતરિત થાય. તો આ કામ નરેન્દ્રભાઈ બહાર રહી અને સુપેરે પાર પાડ્યું હતું. નરેન્દ્રભાઈએ એ વખતે એમનું નામ જે ચલતીમાં એ વખતે નામ વાપરવું પડે કારણ કે છુપાવેશે રહેવાનું હતું, તો બટુકભાઈ નામ પસંદ કર્યું હતું. અને ગુજરાતમાં ઘણા બધા બીજા બધા પ્રાંતમાંથી જેમને સૂચના હોય કે તમારે જેલમાં નથી જવાનું, તમારે બહાર રહીને આ ચળવળને વેગ આપવાનો છે, કારણ કે બધા જેલમાં જાય તો શું થાય. એટલે એવા જે નેતાઓ હોય ગુજરાતમાં આવતા હતા. તો ગુજરાતમાં તેઓ રહે, ગુજરાતમાં ગુપ્ત રીતે રહે, એમની બધી વ્યવસ્થા થાય. જેમ કે મને યાદ છે કર્પૂરી ઠાકુર જે મોટા નેતા બિહારના, એ અહીંયા આપણા ગુજરાતમાં વિદ્યુતભાઈ ઠાકરના ઘરે રહ્યા હતા નવરંગપુરાના ફ્લેટમાં, અને એમની દીકરીએ એકવાર સિગ્નેચર માંગ્યો અને કર્પૂરી ઠાકુર બીજા નામથી રહેતા હતા કારણ કે એમણે એમનો વેશ જાહેર નહોતો કરવાનો, પણ વિદ્યુતભાઈના દીકરી રાજલબેને સિગ્નેચર માંગ્યો કે અંકલ સિગ્નેચર આપો, તો એમણે સાચું નામથી સિગ્નેચર લખ્યું. એટલે વિદ્યુતભાઈએ તરત ધ્યાન દોર્યું
કે આ તમે તમારું સાચું નામ કેમ જાહેર કરી દીધું, આ તો જાહેર નથી કરવાનું. એટલે કે બચ્ચો કે સામને જૂઠ નહીં બોલતે. અને કર્પૂરી ઠાકુરે સિગ્નેચર એ એમની દીકરીને આપ્યો. તો હવે મોટા નેતાઓ અહીં આવીને છુપાતા હતા. તો આમના સંકલનનું પણ નરેન્દ્રભાઈએ કામ કર્યું. સાથે છેલ્લી એક વાત એમના કામની કરું, આમ તો ઘણું બધું એમાં સંઘર્ષમાં ગુજરાત નામનું એક પુસ્તક છે એમનું, અને બીજું પુસ્તક આજે પ્રસિદ્ધ થવા જેવું છે રાષ્ટ્રીય સ્તરે. પરંતુ હું છેલ્લે એમની બીજી પ્રવૃત્તિ એ સમયની કહી દઉં કે જે આર્થિક દારૂણ પરિસ્થિતિમાં જે પરિવારો મુકાયા હોય, કારણ કે ખુમારીથી પેરોલ નથી જ લેવી, અમારે નથી ઝૂકવું, અમારે કટોકટી સામે લડવું જ છે, તો એ તો જેલમાં ગયા હોય પણ પાછળ એમના પરિવારની પરિસ્થિતિ ખૂબ ખરાબ થાય. મારા નાનાજી પણ જેલમાં હતા ને એમના પરિવાર પર શું થયું હતું એના કિસ્સા હજી પણ મને સાંભળવા મળે છે કુટુંબમાંથી. તો એવા કુટુંબોને મદદ પહોંચાડવાનું અને એમના સમાનના ભોગે નહીં, એમનું સમાન જળવાય રીતે એમને મદદ પહોંચાડવાનું કામ, એનું આખું સંકલન એ પણ નરેન્દ્રભાઈ ત્યારે સુપેરે કરતા હતા. બિલકુલ. અંતિમ પ્રશ્ન, એટલે ઇમરજન્સી તો હટે છે, પછી શું થાય છે અને પછી જે લોકશાહી રહે છે એ અત્યારના સમયની અંદર, એટલે એ લોકશાહીને ટકાવી રાખવામાં એક નાગરિકની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે, એટલે આ બંને બાબતોને શું થાય છે એની પછી અને એક લોકશાહીને ટકાવવામાં શું નાગરિકની ભૂમિકા આપને લાગે? જો જેમ કે મેં કહ્યું કે લોકશાહીની જનની છે ભારત, અને ઇન્દિરા ગાંધીએ એક મિની બંધારણ કટોકટીનો દુરુપયોગ કરીને રચી કાઢ્યું હતું. ઘણા બધા કાયદામાં ફેરફાર કરી દીધા હતા. ઘણા બધા લોકોને નહીં જાણતા હોય પણ બંધારણના આમુખમાં, આપણા બંધારણના આમુખમાં સેક્યુલરિઝમ અને સોશિયાલિઝમ, આ બાબા સાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી, આ બધાના સમયમાં બંધારણમાં આ શબ્દો નહોતા. ઇન્દિરા ગાંધીએ કટોકટી દરમિયાન જ્યારે આખો વિપક્ષને જેલમાં પૂરી દીધો હતો ત્યારે 2/3 બહુમતીનો દુરુપયોગ કરી, કટોકટી કાળનો દુરુપયોગ કરી અને આપણા બંધારણના આમુખમાં સોશિયાલિસ્ટ અને સેક્યુલર શબ્દો અંદર એડ કર્યા. પરંતુ આ સિવાય પણ ઘણા બધા સુધારકારે 42માં સુધારામાં એવું હતું બંધારણમાં ચાહે એટલા ફેરફારો કરે, કાનૂનોમાં ફેરફાર કરે, કોર્ટમાં પડકારી ના શકાય. પરંતુ ત્યાર પછીની જે સરકાર આવી અને ઇન્દિરા ગાંધીની સરકાર ગઈ, એ જ આનો મોટો મેસેજ છે કે ખૂબ ખરાબ રીતે ઇન્દિરા ગાંધીને સંજય ગાંધીની અને એમની સરકારની હાર થઈ. ભારતમાં સર્વપ્રથમ વખત વિપક્ષની સરકાર આવી, કટોકટીનું તમે નિપજ જુઓ. એટલે એક સંદેશ છે કે ભારતના લોકો આ પસંદ કરતા નથી. મતદારોએ પરચો બતાવી દીધો અને જે ફેરફારો કર્યા હતા, આમુખનો ફેરફાર, એ સિવાયના ઘણા બધા ફેરફાર હતા, એ ફેરફાર પછીની જે સરકારો છે એમણે દૂર કર્યા, રિવર્સ કર્યા. તો અંતતઃ પ્રજાએ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દીધું અને પ્રજામત કઈ તરફ હોય છે આવી પરિસ્થિતિમાં એ ઇલેક્શનમાં પણ સ્પષ્ટ થઈ ગઈ. આપે એક વાતનો ઉલ્લેખ કર્યો કે પ્રધાનમંત્રીજીની એક પુસ્તક પણ આવી રહી છે. એ પુસ્તક શું છે અને એ શું એ શેના વિશે છે? જો સંઘર્ષમાં ગુજરાત, નરેન્દ્રભાઈનું ગુજરાતી પુસ્તક હતું અને મારા જ્ઞાન મુજબ, સીમિત જ્ઞાન મુજબ બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રીએ એનું અનાવરણ એ વખતે કર્યું હતું એ વર્ષોમાં. અને કટોકટી કાળ દરમિયાન નરેન્દ્રભાઈએ શું જોયું અથવા શું બન્યું એમની નજરે, એમના અનુભવનો નિચોડ અને એમને જે કંઈ એ વખતે જોયું અને જે કંઈ જાણ્યું એ બધાનું સુવ્યવસ્થિત ગ્રંથીકરણ આ પુસ્તકમાં હશે એવું હું માનું છું. ડાયરીઝ, હું માનું છું કે એનું જ ડોક્યુમેન્ટેશન હશે. તો આટલા વર્ષો પછી એક નાગરિક તરીકે આપણે શું સજ્જતા કેળવવી જોઈએ આ 50 વર્ષ નિમિત્તે, જે આખો આ સંવિધાન હત્યા દિવસ, તો આપણે કેટલી સજ્જતા કેળવવી જોઈએ? જો સજ્જતા કેળવવી જોઈએ એમાં હું સજેસ્ટ કરું છું કે કુમી કપૂરનું પુસ્તક વાંચો. એનું ગુજરાતીમાં સૌરભ શાહે ખૂબ સરસ એનો અનુવાદ પણ કર્યો છે. બીજું કે તમે કુલદીપ નૈયરનું પુસ્તક વાંચો. એની ક્યાંક તમને પ્રત એમેઝોન પર કે બીજા ઓનલાઈન માધ્યમમાં મળી જાય, બજારમાં મળી જાય, તમે ખરીદીને એ વાંચો. અને શાહ કમિશનનો રિપોર્ટ પણ વાંચો. મને લાગે છે આ 3 વાંચન પોસ્ટ ઇમરજન્સીની, એટલે હું પણ પોસ્ટ ઇમરજન્સીની પેઢીનો છું, આપ પણ છો, અને હવેની જેન ઝી સુધીની હવેના લોકો પણ, એ બધાએ જ આ 3 પુસ્તકો વસાવવા જોઈએ, વાંચવા જોઈએ અને માહિતગાર રહેવું જોઈએ કે ક્યારેક કોઈ સત્તાધીશ નિરંકુશ થઈ જાય, એનામાં આ વૃત્તિ સવાર થઈ જાય, તો એ વખતે દેશે પાસ્ટમાં કેવી લડત આપી હતી અને હવે કેવી લડત આપવાની આપણે જરૂર છે. આપણે પણ ભવિષ્યના જેપી બની શકીએ કે નાનાજી દેશમુખ બની શકીએ કે સંઘર્ષમાં ગુજરાતવાળા નરેન્દ્ર મોદી બની શકીએ અને કેવી રીતે લડત આપી શકીએ. તો એ ચોક્કસ એના માટે આ પુસ્તકો વાંચવા જોઈએ. બિલકુલ. જપનભાઈ, આપે ખૂબ જ ઊંડાણપૂર્વક બધી જ બાબતોને આવરી લઈને જે ચર્ચા કરી અને દૂરદર્શનના સ્ટુડિયોમાં એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો દર્શકો, જેમ સૂરજ ડૂબે છે પણ સવાર ફરી ઉગે છે, તેમ ઇમરજન્સીના અંધકાર પછી પણ ભારતમાં લોકશાહીનો દીપ લઈને આગળ વધ્યું. આજની ચર્ચા આપણને યાદ અપાવે છે કે લોકશાહી એ ઉજ્જવળ ભવિષ્યની દિશા છે. લોકશાહી એ એકવાર મળેલી ભેટ નહીં, તે રોજ જીવવા માટેની જવાબદારી છે. આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.